બજેટ પહેલાનો વિડીયો તો તમે નિફ્ટી વિશેનો જોઈ જ લીધેલો હશે. હવે બજેટ પછી નિફ્ટીમાં કયા કયા લેવલ્સ કામ કરી શકે છે તેનો ફક્ત મારો વ્યૂ હું તમને ચાર્ટ રીડિંગ દ્વારા દર્શાવી રહ્યો છું. બજેટ પહેલા અમે જે નિફ્ટીના લેવલ્સ આપ્યા હતા તેમાં તે જ રીતે નિફ્ટી ચાલી છે. જો તમે તે વિડીયો ના જોયો હોય તો ખાસ આ વિડીયો પહેલા તે વિડીયો જોઈ લેજો. હું નિફ્ટીના જે લેવલ્સ આપું છું તે સાચા છે, ખોટા છે અથવા મને કેટલું નોલેજ છે તે વિડીયો જોયા પછી તમને ખાસ ખ્યાલ આવી જશે. તો હવે આપણે નિફ્ટીના હવે પછીના લેવલ્સ જોઈએ. નિફ્ટી સતત બજેટ પછી અને બજેટ પહેલા પણ ડાઉન આવી રહી છે. તો તેનું કારણ શું છે તે ફંડામેન્ટલમાં આપણે અત્યારે ના જતા આપણે ટેકનિકલ એનાલિસિસ કરીને હવે લેવલ્સ ફાઇન્ડ કરવાની ટ્રાય કરીએ. તો આની પહેલાના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે જ્યારે પણ ગેપ અપ ખુલે તેનો મતલબ એવો છે કે માર્કેટમાં સારા ન્યૂઝ આવ્યા છે, અને જ્યારે પણ ગેપ ડાઉન ખુલે તેનો મતલબ એવો છે કે માર્કેટમાં ખરાબ ન્યૂઝ આવ્યા છે. બજેટ વિડીયોમાં પણ મેં દર્શાવેલ હતું, જેમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ મેં દર્શાવ્યા હતા. હવે એક એવો જ બીજો પોઈન્ટ છે કે એકવાર ગેપ અપ ખુલી હતી, જેની ડેટ છે 31 જાન્યુઆરી 2025. ત્યારે નિફ્ટી ગેપ અપ ખુલી હતી અને 3 ફેબ્રુઆરી 2025 નિફ્ટી ગેપ ડાઉન ખુલી હતી. પાછી 4 ફેબ્રુઆરી 2025 ગેપ અપ ખુલી હતી. તો પહેલા ગેપ અપ ખુલી, પછી ગેપ ડાઉન ખુલી, પછી પાછી ગેપ અપ ખુલી. તો આમાં માનવું શું પહેલા સારા ન્યૂઝ આવ્યા, પછી ખરાબ ન્યૂઝ આવ્યા, પછી સારા ન્યૂઝ આવ્યા. તો ટ્રેડિંગ કઈ રીતે કરવું? તો ટ્રેડિંગ આ રીતે નથી થતું દોસ્તો. ટ્રેડિંગ કરવા માટે નોલેજ તો જોવે જ છે, પણ વર્ષોની પ્રેક્ટિસ જોવે છે. તમે એક જગ્યાએ બેઠીને જ્યારે એક જ સ્ટ્રેટેજીમાં સતત પ્રેક્ટિસ કર્યા કરો પછી જ તમને એમાં નિપુણતા મળે છે. તો હવે હું તમને કહું કે એકચ્યુઅલી અહીંયા શું કરવાનું છે. આ જ્યારે ગેપ અપ ખુલ્યું, ગેપ ડાઉન ખુલ્યું અને પાછું ગેપ અપ ખુલ્યું, ત્યારે નિફ્ટીમાં અહીંયા આ પાર્ટ ક્રિએટ થયો હતો. આ જે પાર્ટ છે તેને કહેવાય છે આઇલેન્ડ પેટર્ન. મતલબ કે અહીંયા આઇલેન્ડ બન્યો હતો. તો જ્યારે પણ આ આઇલેન્ડ બન્યો હતો અને એ આઇલેન્ડને આપણે માર્ક કરીએ, આઇલેન્ડનો જે હાઈ છે તેને આપણે માર્ક કરીએ અને તે હાઈની ઉપર જ્યારે હતો ત્યારે થોડાક ચાન્સીસ હતા કે નિફ્ટી ઉપર જઈ શકે, પણ તેને આ આઇલેન્ડની અંદર એન્ટ્રી આપી દીધી અહીંયાથી, જેની ડેટ પણ હું તમને દર્શાવીશ, 7 ફેબ્રુઆરી 2025. તો આ જે આખી એને પેટર્ન ક્રિએટ કરી તે અમે અમારા ક્લાસમાં મોસ્ટ 9 ઇમ્પોર્ટન્ટ પેટર્ન કરાવીએ છીએ. તેમાંની એક છે આઇલેન્ડ પેટર્નમાં એન્ટ્રી કઈ રીતે લેવી, એક્ઝિટ કઈ રીતે લેવી, તેના રૂલ્સ હોય છે. ટ્રેડિંગ નોલેજ વગર કરો ત્યારે ખૂબ જ રૂપિયા તમે ગુમાવો છો. તેથી કરીને કઈ પેટર્નમાં ક્યારે એન્ટ્રી આવે, કઈ પેટર્નમાં ક્યારે એક્ઝિટ લેવાની અને એન્ટ્રી લીધા બાદ તરત જ ક્યારે બુક કરી લેવાનો, જેનાથી કરીને તમારો પ્રોફિટ ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જે આઇલેન્ડ બન્યું તે બન્યું હતું, એનો હાઈ બન્યો હતો 23,700. તો 23,700ની અંદર જો નિફ્ટી આવે તો ડાઉન જવાના તેના ચાન્સીસ હતા. 23,700ની અંદર આવ્યા બાદ તમે જોઈ શકો છો કે નિફ્ટી સતત ડાઉન આવી છે, કારણ કે તેને જે આઇલેન્ડ પેટર્ન ક્રિએટ કરી હતી તેની અંદર એ દાખલ થઈ ગયું હતું, જેનું મોટું ઇન્ડિકેશન છે કે હવે નિફ્ટી ડાઉન જ જવાની હતી. ત્યાં સેલર એક્ટિવેટ થયા હતા. જેવું આઇલેન્ડ બન્યું એટલે 10 ફેબ્રુઆરી 2025 એક સપ્લાય ક્રિએટ થઈ હતી. સપ્લાયનો મતલબ છે કે ફરીથી સેલર એક્ટિવેટ થયા એટલે હજુ પણ નિફ્ટી નીચે જવાની શક્યતા છે. તો હવે આપણે આગળના એવા કયા લેવલ્સ છે કે જેની ઉપર જાય તો નિફ્ટીની ઉપર જવાની શક્યતા છે, જેથી કરીને જે લોકો ઇક્વિટીમાં સ્ટોક્સ લોંગ ટર્મ માટે હોલ્ડ કરે છે તેને એ લેવલ્સ મદદરૂપ થઈ શકે. તેની માટે હું પાર્ટ 3 બનાવીશ. પણ આ પાર્ટમાં આપણે એક વસ્તુ જોશું કે નિફ્ટી જે છે એ અત્યારે ખૂબ જ નીચે આવી ગયેલી છે. તો શક્યતા રહી શકે છે કે કદાચ કોઈ સપોર્ટ લઈને એ ઉપર જઈ શકે, પણ સ્ટોક માર્કેટમાં કાંઈ પણ કહી શકાતું નથી. તો આ ધ્યાન રાખજો. 2 વર્ડ છે, એક છે પ્રેડિક્શન, એક છે પ્રોબેબિલિટી. ટ્રેડિંગ હંમેશા પ્રેડિક્શન ઉપર નહીં પણ પ્રોબેબિલિટી ઉપર કામ થાય છે. તો અહીં કેટલી પ્રોબેબિલિટી મુજબ આપણે ટ્રેડ કરીને ટોટલ પ્રોફિટમાં રહી શકીએ તેની માટે પહેલું લેવલ છે કે આ જે સપ્લાય બની છે એની ઉપર જાય. મતલબ કે 23,350ની ઉપર જો નિફ્ટી જાય અને 1 અવરનું ક્લોઝિંગ આપે, આ યાદ રાખજો, નોટ 5 મિનિટ, નોટ 15 મિનિટ, નોટ 1 મિનિટ એન્ડ નોટ સ્કેલ્પિંગ. આની ઉપર જ્યારે 1 અવરની કેન્ડલ બંધ થાય તો પહેલી શક્યતા છે, ફર્સ્ટ પ્રોબેબિલિટી છે કે નિફ્ટી અહીંયાથી હવે ઉપર જઈ શકે.
પણ જો તે 23,600 ને વટી ના શકે તો સમજી લેવાનું કે ત્યાંથી તે રેઝિસ્ટ કરીને પાછી નીચે આવી શકે છે. હવે વાત કરીએ ટ્રેડિંગની. અમે લોકો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ફ્યુચર અને ઓપ્શનમાં સિલ્વરની સફળતા પછી, સિલ્વરમાં પુષ્કળ નફો કમાયા પછી હવે ખાસ લાવી રહ્યા છે નિફ્ટી અને બેંક નિફ્ટીનું લાઈવ ટ્રેડિંગ. લાઈવ ટ્રેડિંગ માટે તમારે શું કરવાનું છે, કેવી રીતે ટ્રેડિંગ કરવાનું છે, શું તેમાં સ્કેલ્પિંગ કરવાનું છે, શું તેમાં લોંગ ટર્મ હોલ્ડ કરીને આવો મોટો ટ્રેન્ડ તમે લઈ શકો છો, ખાસ જાણવા માટે તમારે અહીંયા આવવાનું છે. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં લાઈવ ટ્રેડિંગ કરવા માટે જેમને પણ રજિસ્ટ્રેશન કરાવવું હોય તે અમારી ઇન્સ્ટિટ્યૂટે આવી શકે છે. એક ડિસ્ક્લેમર હું પ્રોવાઈડ કરીશ કે હું તમને જે પણ લેવલ્સ પ્રોવાઈડ કરું છું તે ફક્ત મારો વ્યૂ છે. હું મારા ટેકનિકલ એનાલિસિસના વ્યૂ તમારી સાથે ફક્ત શેર કરી રહ્યો છું. ટ્રેડિંગ કરતાં પહેલાં કેટલો સ્ટોપ લોસ આવે, તમારો તે સ્ટોપ લોસ હિટ થાય તો તમારી મૂડીના કેટલા ટકા તમે ગુમાવો છો, તમારો ટ્રેડ પકડાઈ જાય તો ક્યાં એક્ઝેક્ટલી ટ્રેડિંગ બુક કરવું તેનું નોલેજ તમને હોય તો જ ટ્રેડિંગ કરજો. બાકી આ લેવલ તમને 100% ઉપયોગી થશે. અમારો બજેટ પહેલાંનો વિડીયો જેમને જોયો તેમને પણ તે લેવલ ઉપયોગી થયા હતા અને તે બજેટ પછીના ટ્રેડિંગમાં બધાય લોકો જેમને વિડીયો જોયો તે બચી ગયા હતા. તો આમાં પણ આગળ શું થશે તેની માટે હું થર્ડ પાર્ટ બનાવીશ, હું મારું વ્યૂ મૂકીશ. તમે મારો વિડીયો જોયા બાદ, મારું ટેકનિકલ એનાલિસિસ જોયા બાદ તે લેવલને સ્ટડી કરજો. જો તમને એવું લાગે કે આ મુજબ ચાલે છે તો તમે તમારી પ્રોબેબિલિટી બાંધીને તમે એક ટ્રેડ પ્લાન કરીને તેમાં શરૂઆતમાં પેપર ટ્રેડિંગ કરીને તમે જોઈ શકો છો કે તમે કેટલી મૂડી બનાવો છો. અને પછી જો તમારે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં લાઈવ ટ્રેડિંગનો મતલબ છે અમે એક કોર્સ લાવી રહ્યા છે જેમાં ફક્ત અમે લાઈવ ટ્રેડિંગ જ કરાવવાના છે અને 3 મહિનાની ટ્રેનિંગ હશે. તેમાં સતત 9:15 થી 3:15 લાઈવ ટ્રેડિંગ કરવાનું આવશે અને તેમાં અમારા ગાઈડન્સ હેઠળ અમે તમને તેટલું નોલેજ પૂરું પાડશું કે આમાં ઉતાર ચઢાવને કઈ રીતે હેન્ડલ કરવું, આપણી ઓછામાં ઓછી મૂડી જાય અને વધારેમાં વધારે મૂડી આપણે કમાઈ શકીએ. તે માટે તમે ખાસ આવજો સ્માર્ટા ટ્રેડર્સ ક્લબમાં. ધન્યવાદ.